હલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે બનાવશું કઢી ફાફડા। જે ફાફડાની રેસીપી હું તમને આપીશ તો એકદમ સરળતાથી ફાફડા બની જાય એવી રેસીપી હું તમને આપીશ। કહેશે ને કે સૌરાષ્ટ્રની શાન કઢી ફાફડા, અને સવારની શરૂઆત જો કઢી ફાફડાથી થઈ જાય તો મજા જ પડી જાય। એવી રીતે આજે આપણે બનાવશું કઢી ફાફડા। તેના માટે મેં અહીંયા લઈ લીધો છે એક બાઉલમાં મેં અહીંયા 2 વાટકી ચણાનો લોટ લીધો છે। જે કાઠિયા ફાફડાનો લોટ આવે એ જ લોટ છે। 200 ગ્રામ લોટ છે આપણે અહીંયા। તો આવી રીતે 2 વાટકી લોટ મેં લઈ લીધો છે અને તે લોટ 200 ગ્રામ છે। એમાં આપણે નાખી દઈશું અજમા। અજમાને હાથેથી ક્રશ કરી અને 1 ચમચી જેટલા અજમા મેં એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો। તો ગાંઠિયા ફાફડામાં અજમા નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। અને બીજું કાળા મરીનો ભૂકો મેં એડ કરી દીધો છે, જે તીખા કહે ને તે, અને સ્વાદ મુજબ અહીંયા મીઠું એડ કરી દીધું છે। અને હવે આ ચમચીના માપથી આપણે 2 ચમચી મોણ માટે તેલ એડ કરી દઈશું અને 5 ચમચી જેટલા આપણે ગાંઠિયાના સોડા લેશું। જો કુકિંગ સોડા ઘરમાં રહેલો તમે લેતા હોય તો આનાથી થોડું લેવાનું છે। અને આ ગાંઠિયાના સોડા છે એટલે આપણે 5 ચમચી જેટલા લીધા છે। જો વધારે પડી જશે તો તમારા ગાંઠિયા ફાફડા લાલ થઈ જશે અને થોડા કડક પણ થશે। અને હવે પાણી, તો પાણી મેં અહીંયા 1 કપ ભરીને લીધું છે, 1 વાટકો। જો એમાંથી જેટલું આપણે એડ કરવાનું થશે એટલું જ એડ કરશું। એકસાથે આપણે પાણી એડ નથી કરવાનું, હમણાં હું તમને બતાવીશ કેવી રીતે। બસ આવી રીતે થોડું થોડું પાણી આપણે એડ કરવાનું છે। આપણે તેલ પણ 2 ચમચી એડ કર્યું હતું। 5 ચમચી સોડા સામે 2 ચમચી તેલ એડ કર્યું હતું। જે ચમચીથી સોડા લીધા હતા એ જ ચમચીથી આપણે 2 ચમચી તેલ એડ કરેલું છે। અને આવી રીતે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે। જો એકસાથે તમે પાણી એડ કરી દેશો તો લોટ તમારો સારો નહીં બંધાય। બસ હવે આવી રીતે કઠણ લોટ આપણે બાંધવાનો છે, તમે જોઈ શકો છો। અત્યારે તમારે લોટ બાંધવામાં થોડીક તકલીફ થશે, કેમ કે તે ચીકાશવાળો હોય એટલે। અહીંયા જો તમે, મારે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે, એટલે કે 4 મોટી ચમચી જેટલો પાણીની જરૂર પડી છે। જે ચમચીથી મેં સોડા લીધી હતી એટલી જ ચમચીની 4 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડી છે। અને જો લોટ હાથમાં લાગેલો હોય તેને આવી રીતે ચમચીથી આપણે કાઢી લેશું। બસ હવે લોટ જો આટલો કડક છે, હવે આને આપણે કૂણવશું થોડોક। તો જો લોટ તમને બતાવું, આવી રીતે લોટ તૂટી જશે। હજી આપણો લોટ બરાબર બંધાણો નથી, આના આપણા ફાફડા નહીં બને। હવે આપણે આમાં થોડુંક 1 ચમચી પાણી એડ કરી અને આને આપણે કૂણવશું। તો જો આવી 1 ચમચી પાણી એડ કરવાનું છે, ઝાઝું નથી કરવાનું, નહીંતર લોટ એકદમ ઢીલો થઈ જશે। બસ આવી રીતે આપણે કૂણવી લેશું। જો તેમાં પાણી લાગશે વધારે તો તે એકદમ ઢીલો થઈ જશે। અને પાણી 1 ચમચી એડ કરી અને આંગળી અને અંગૂઠાની મદદથી આવી રીતે આપણે લોટને કૂણવી લેશું। તો લોટનો પહેલાં પણ તમે કલર જોયો હશે અને અત્યારે કૂણાવા પછી પણ તમે કલર જોવો, ચેન્જ થઈ ગયો અને એકદમ લોટમાં આપણે કૂણપ આવી ગઈ છે અને લોટ એકદમ મસ્ત બંધાઈને થઈ ગયો। હવે હું તમને બતાવી દઉં, પહેલાં મેં લોટને ખેંચ્યો તો તૂટી ગયો હતો, અત્યારે હું લોટને પણ ખેંચું છું તો તૂટતો નથી। બસ આ રીતનો જ આપણે લોટ બાંધવાનો છે અને આ રીતે લોટ બાંધી અને આપણે ફાફડા તૈયાર કરવાના છે। તો પહેલે આ બધી વાતનું ધ્યાન રાખશો ને તો તમારા ફાફડા એકદમ મસ્ત બહાર જેવા જ બનશે અને બધાને લાગશે બહારથી લાવ્યા છે। બસ હવે આને આપણે તેલવાળા હાથ કરી અને લોટને થોડું બરાબર કરી લેશું, તો તે આપણા હાથમાં ચોંટશે નહીં। બસ આવી રીતે બરાબર કરી અને હવે આપણે ફાફડાની તૈયારી કરશું। લોટ આપણો એકદમ બરાબર સોફ્ટ અને મસ્ત બંધાઈ ગયો છે, જેવો ફાફડામાં હોય તેવો જ। અહીંયા મેં એક પ્લાસ્ટિક લઈ લીધું છે અને એના ઉપર મેં થોડુંક તેલ એડ કરી દીધું છે। બસ તેલથી પ્લાસ્ટિક ગ્રીસ કરી લીધું છે અને હવે આપણે એના ઉપર એક લોટનો થોડોક નાનો અમથો લૂવો લઈ અને રાખી દઈશું। બસ આટલો લૂવો ઇનફ છે, બહુ મોટો લેશો તો ફાફડો તમારો જાડો બનશે। બસ હવે આને અહીંયા રાખી દઈશું આપણે। અને હવે તમને હું બતાવું કેવી રીતે તેને ઘસવાનું। તો અહીંયા વાટકીની મદદથી આપણે ઘસવાનું છે, નથી તમારે વણવાનું કે નથી હાથથી ઘસવાનું।
અલગ જ રીતથી આપણે આજે ફાફડા બનાવશું. બસ જો આ રીતે વાટકીની મદદથી તમે પ્રેસ કરી અને ફાફડાને તૈયાર કરી શકો છો. તો જો એકદમ મસ્ત ફાફડો બનીને તૈયાર થઈ ગયો છે વાટકીના મદદથી. બંને બાજુ પ્લાસ્ટિકને તેલવાળું કરી અને હવે પ્લાસ્ટિક ઉસકાવશો તો ઉસકી જશે તેલવાળું હતું એટલે. બસ આ રીતે આપણે ફાફડો પણ ઉસકાવી લેશું. અને તમે જો કેટલો મસ્ત પતલો ફાફડો બનીને તૈયાર છે અને મારી હથેળી પણ આર પાર દેખાય છે એટલો પતલો ફાફડો બનીને તૈયાર છે. હવે આને આપણે તેલ ગરમ કરવા રાખ્યું હતું એમાં એડ કરી દઈશું. તેલ તમારે બહુ ગરમ નથી થવા દેવાનું, નહીંતર તમારા ફાફડા લાલ થઈ જશે. બસ આને નોર્મલ ગરમ તેલમાં જ એડ કરવાના છે. બસ આવી રીતે 1 થી 2 વાર પલટાવી અને આપણે કાઢી લેશું. જો એકદમ ખૂબ જ સરસ ટેસ્ટી ફાફડો બનીને તૈયાર છે. એકદમ મસ્ત પોચા દાંત વગરના પણ ખાઈ શકે તેવા. બસ આવી રીતે બધા જ ફાફડા આપણે બનાવતા જશું અને તેલમાં એડ કરતા જશું. કેમ કે તેલને આપણે ગેસ બંધ કરીને પણ એડ કરશું તો તેલ ગરમ હશે તેમાં થઈ જશે. કેમ કે ફાફડા પતલા હોય એટલે એકદમ સડી જાય, તેને કાંઈ વાર લાગતી નથી. બસ જો કેટલા મસ્ત ફાફડા બનીને તૈયાર છે. આવી રીતે હું અહીંયા બધા જ ફાફડા બનાવી લઈશ. તમને બતાવું હમણાં. જો બધા ફાફડા કેટલા મસ્ત, ઉપર એટલા બધા ક્રિસ્પ પણ નથી પડતા અને ફાફડા બનીને તૈયાર છે. તો 200 ગ્રામ લોટમાંથી કેટલા ફાફડા બને એ હું તમને બતાવીશ હમણાં. તો ઘરે જ સારી રીતે શુદ્ધ તેલમાં તમે આવી રીતે ફાફડા બનાવો અને ખાઓ. ઘરે પણ ગમે તે વસ્તુ બનાવો તે સરળતાથી બની જાય છે. તો જો તમે કેટલા ફાફડા બન્યા, હજુ પણ થોડાક બનાવવાના બાકી છે. બસ હવે ફાફડા સાથે ખવાતી આપણે ગુજરાતની પ્રખ્યાત કઢી બનાવી લઈશું. તો તેમાં મેં 1 ચમચી બેસન લઈ લીધું હતું, ચણાનો લોટ. તેમાં થોડુંક પાણી એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લીધું છે. તો આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. પહેલાં થોડુંક જ પાણી આપણે એડ કરીને મિક્સ કરવાનું છે, પછી આપણે પાણી એડ કરશું. હવે એને વઘાર માટે લઈ લઈશું. તો 1 ચમચી તેલ લઈ લીધું છે, મોટી ચમચી, અને રાઈ એડ કરવાની છે. રાઈ થોડીક વધારે એડ કરવાની છે, કેમ કે આપણે બહાર જો કઢી ખાતા હોય તેમાં રાઈ થોડીક વધારે જ હોય. અને લીમડાના પાન અને તીખાશ માટે મરચાં. તો ઝીણી મરચી આવે તેને મેં 2 કટિંગ કરીને લઈ લીધી હતી. છપટી હિંગ એડ કરી દીધી છે. હવે આપણું જે બેટર હતું એ એડ કરી દઈશું. અને આમાં 1 ચમચી લોટ સામે આપણે 1.5 વાટકો પાણી એડ કર્યો છે. બસ આ ઇનફ છે અને આનાથી કઢી પણ સરસ બનશે. ચણાના લોટની ચટણી, કઢી, ગમે તે કહેતા હોય તમે. હવે મીઠું અને હળદર એડ કરી દઈશું. અને મીઠાશ માટે અહીંયા મેં 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. હવે આપણે ખટાશ એડ કરશું, પણ અત્યારે નહીં, ઉતારીને ઠંડુ થવા દઈને પછી. જો બહાર મળતું હોય તેમાં લીંબુના ફૂલ એડ કરેલા હોય છે, આપણે અહીંયા લીંબુ એડ કરશું. હવે આને 5 મિનિટ માટે આપણે થવા દીધી હતી, તો તે ઘટ થવા લાગી છે. જો 5 મિનિટ કરતાં 2 મિનિટ વધારે લાગે તો પણ તમારે થવા દેવાની, કેમ કે ઘટ થાય ત્યાં સુધી થવા દેવાની. બસ હવે ઘટ થઈ ગઈ છે, આને ઉતારી લેશું આપણે. ઉતારી અને ઠંડી થવા દીધી હતી 5 મિનિટ. અને હવે આપણે ખટાશ માટે લીંબુ એડ કરશું. બસ એકદમ બહાર જેવો સ્વાદ આવશે જો આ રીતે તમે બનાવશો ને ફાફડા સાથે ખાવાની કઢી. આને તમે ભજીયા સાથે, ફાફડા સાથે, ગાંઠિયા સાથે ખાઈ શકો છો. બસ હવે આપણે સર્વ કરી દઈશું. તો અહીંયા મેં કઢી પણ તૈયાર કરી લીધી છે અને મરચાં પણ તળી લીધા હતા. મરચાં ઉપર આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું. અને બસ હવે આપણે ફાફડા રાખી દઈશું. તો છે ને એકદમ સરળ કઢી ફાફડા બનાવવાની રેસીપી. તો જો રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો. અને જો ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી મિત્રો, રેસીપી કેવી લાગી જણાવજો.